ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં 28 માર્ચ 2025ને શુક્રવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। આજે વૃષભ ઉપરાંત મિથુનમાં સંચાર કરશે। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે। મિત્રો આ અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ મારી ચેનલમાં મિત્રો તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે તુલા રાશિના નોકરી ધંધાના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે। આજે વિવિધ ક્ષેત્રોમાં તેમની વિશ્વસનીયતા વધશે, જેના કારણે તેમને ઘણા અનુભવો મળશે। આજે તમારા બધા કામ સમયસર થતા જોવા મળશે, જેના કારણે મનમાં પ્રસન્નતાનો અનુભવ થશે। જો આજે તમે કોઈને પૈસા આપવાનું વિચારી રહ્યા છો તો એવું બિલકુલ ન કરો, કારણ કે પાછા મળવાની શક્યતા ઓછી છે। કેવો રહેશે તમારો આજનો દિવસ? નંબર 1, મેષ રાશિ। મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ। મેષ રાશિના જાતકો માટે સપ્તાહનો પ્રથમ દિવસ મધ્યમ ફળદાયી રહેશે। કાર્યસ્થળ પર અધિકારીઓના કારણે પરેશાની થઈ શકે છે। સંતાનના ભવિષ્ય સાથે જોડાયેલા કેટલાક સારા સમાચાર સાંભળવા મળશે અને મિત્રોનો સહયોગ મળતો રહેશે। વિવાહિત જીવન સુખી રહેશે અને તમને તમારા જીવનસાથી સાથે નવો વ્યવસાય શરૂ કરી શકો છો। આજે પરિવારમાં કોઈ સભ્ય સાથે અણબનાવ બનવાની સંભાવના છે, પરંતુ તેમ છતાં તમારે તમારું મન શાંત રાખવું પડશે। આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે। સફેદ ચંદનનું તિલક લગાવો અને તાંબાના વાસણમાં ભગવાન શિવને જળ ચઢાવો। નંબર 2, વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ। જો વૃષભ રાશિના લોકોના જીવનમાં કોઈ સંબંધને લઈને કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો આજે તેનો અંત આવતો જોવા મળશે। વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યને લઈને ચિંતિત થઈ શકે છે। વેપારમાં લીધેલા નિર્ણયોથી આર્થિક સ્થિતિ મજબૂત થશે। તમે તમારા જીવનસાથી સાથે ખરીદી કરી શકો છો। જો ઇચ્છિત પરિણામ મેળવવાની ઈચ્છા હોય તો તે પણ આજે પૂર્ણ થતી જણાય છે। તમે સાંજ કોઈ સામાજિક કાર્યમાં વિતાવશો। આજે ભાગ્ય 84% તમારા પક્ષમાં રહેશે। સોમવારે વ્રત રાખો અને સવાર-સાંજ શિવ ચાલીસાનો પાઠ કરો। નંબર 3, મિથુન રાશિ। મિથુન રાશિના જાતકોના અક્ષર ક, છ અને ઘ। મિથુન રાશિના લોકો આજે જૂના મિત્રોને મળી શકે છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે। મિલકતને લઈને કોઈ વિવાદ હોય તો સરકારી અધિકારીઓની મદદથી આજે તેનો અંત આવી શકે છે। નાના સભ્યો અથવા બાળકોને કેટલીક સમસ્યાઓ થઈ શકે છે, તેથી ખાવા-પીવામાં ખાસ ધ્યાન આપવું। તમારા મધુર અવાજની અસરથી આજે તમે બધું મેળવી શકો છો। આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે। ભગવાન શિવની પૂજા કરો અને તલ મિશ્રિત કાચા ચોખાનું દાન કરો। નંબર 4, કર્ક રાશિ। કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ। કર્ક રાશિના લોકો આજે તેમના વ્યવસાયના નિષ્ણાતોને મળી શકે છે અને તેમના અનુભવમાંથી કંઈક શીખી શકે છે, જે તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જશે। આર્થિક અને પારિવારિક સંકોચ થઈ શકે છે।
વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સફળતા માટે વધુ એકાગ્રતા સાથે અભ્યાસ કરવો પડશે. ઉત્સાહ અને ઉતાવળથી કરેલું કામ બગડી શકે છે, તેથી સાવચેત રહો. સાંજના સમયે ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધતી જોવા જણાશે, જેમાં પરોપકારી કાર્યમાં થોડો ખર્ચ પણ થઈ શકે છે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. સોમવારે વ્રત રાખો અને સવાર-સાંજ શિવ ચાલીસાનો પાઠ કરો. નંબર 5, સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ. અઠવાડિયાના પહેલા દિવસે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો, કારણ કે કોઈની સાથે મતભેદ થવાને કારણે વર્તનમાં બદલાવ આવશે, જે તમારા માટે પરેશાની બની શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા કરવામાં આવેલા કામનો આજે વિરોધ થશે. શત્રુઓ હાવી થશે. પારિવારિક સમસ્યાઓનો સમજદારીપૂર્વક અંત આવશે અને વડીલોનો સહયોગ મળશે અને જીવનસાથી તમારી પડખે ઊભા રહેશે. વિદ્યાર્થીઓને ઉત્તમ પરિણામ મળશે. આજે ભાગ્ય 84% તમારા પક્ષમાં રહેશે. સોમવારે વ્રત રાખો અને રુદ્રાક્ષ માળા સાથે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. નંબર 6, કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને ણ. સપ્તાહના પ્રથમ દિવસે કન્યા રાશિના જાતકોએ દોડધામ અને મહેનત કર્યા પછી પણ લાભથી વંચિત રહેવું પડશે. આજે તમારે કાર્યસ્થળ માટે થોડી દૂરની મુસાફરી પણ કરવી પડી શકે છે. માનસિક પરેશાનીઓને કારણે ટેન્શન રહેશે. તમારે આજે કેટલાક જૂના અધૂરા કામ પણ પતાવવા પડશે. પ્રિય લોકો સાથે મુલાકાત થશે. આજે સાંજના સમયે તમે તમારા પરિવારના નાના બાળકો સાથે થોડોક સમય વિતાવશો, જેનાથી તમારો માનસિક તણાવ ઓછો થશે. આજે ભાગ્ય 88% તમારા પક્ષમાં રહેશે. ભગવાન શિવને લોટ, ઘી અને ખાંડથી બનેલું ભોજન અર્પણ કરો. નંબર 7, તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. તુલા રાશિના નોકરી-ધંધાના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે. આજે વિવિધ ક્ષેત્રોમાં તેમની વિશ્વસનીયતા વધશે, જેના કારણે તેમને ઘણા અનુભવો મળશે. આજે તમારા બધા કામ સમયસર થતા જોવા મળશે, જેના કારણે મનમાં પ્રસન્નતાનો અનુભવ થશે. જો આજે તમે કોઈને પૈસા આપવાનું વિચારી રહ્યા છો, તો તેવું બિલકુલ ન કરો, કારણ કે પાછા મળવાની શક્યતા ઓછી છે. માતાના સ્વાસ્થ્યને લઈને તમારે ભાગદોડ કરવી પડી શકે છે. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. બ્રહ્મ મુહૂર્તમાં શિવ ચાલીસા અથવા શિવકષ્ટનો પાઠ કરો. નંબર 8, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિ સાથે સપ્તાહના પ્રથમ દિવસે તમે કાર્યસ્થળના અધૂરા કાર્યો પૂર્ણ કરશો. ઘરમાં કોઈ શુભ કાર્યક્રમ થઈ શકે છે, જેમાં મહેમાનોનું આગમન થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આજે ધંધામાંથી સારા સમાચાર આવશે અને મિત્રો અને સંબંધીઓના કારણે ઘરમાં તણાવની સ્થિતિ પણ આવી શકે છે. આજે તમે તમારી માતા માટે ભેટ ખરીદી શકો છો. આજે ભાગ્ય 64% તમારા પક્ષમાં રહેશે. ભગવાન શિવની પૂજા કર્યા પછી ચોખા જરૂરિયાતમંદોને દાન કરો. નંબર 9, ધન રાશિ. ધન રાશિના જાતકોના અક્ષર ભ, ત અને ફ અને ઢ. મોગલમાં કહે છે કે આજે ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે, જેના કારણે તમે કોઈ મહાન વ્યક્તિના દર્શનનો લાભ મળશે. આજે ભાગદોડ વધુ રહેશે, જેના કારણે આંખોની સમસ્યા થઈ શકે છે. આજે તમે
સમયનું પાલન કરીને પ્રગતિ કરશો, જેના કારણે તમારા કાર્યમાં પણ પ્રગતિ થશે અને તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરી શકો છો. બાળકોને તેમના ભવિષ્ય માટે તમારી પાસે કોઈ સલાહ માગી શકે છે. માતા તરફથી આર્થિક લાભની અપેક્ષા છે. આજે ભાગ્ય 92% તમારા પક્ષમાં રહેશે. શિવલિંગ પર તલ અને જવ અર્પણ કરો અને પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવો. નંબર 10. મકર રાશિ. મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. મકર રાશિના લોકોને આજે માનસિક મૂંઝવણના કારણે માથાનો દુખાવાનો ડર રહેશે અથવા સંતાન તરફથી ચિંતા થઈ શકે છે. આજે તમારે પડોશીઓના કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તેથી સાવચેત રહો અને તમારી વાણી પર સંયમ રાખો. વૈવાહિક સુખમાં વધારો થશે. વ્યાપારમાં આજે નવી ગતિ આવશે. પારિવારિક વ્યવસાય માટે જીવનસાથીની સલાહ અસરકારક સાબિત થશે. આજે સાંજે તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. શિવલિંગ પર મધની ધારા ચડાવો. નંબર 11. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, સ, છ અને સ. અઠવાડિયાનો પહેલો દિવસ કુંભ રાશિના લોકો માટે શુભ પરિણામ લાવશે. બિનજરૂરી શંકાઓ અને વાદવિવાદોને કારણે તમારા પૈસા અને સમય બંનેનું નુકસાન થશે, જેના કારણે તમે થોડાક ચિંતિત રહેશો. આજે તમને કાર્યક્ષેત્રમાં લાભની તકો મળશે. આજે સાંજે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. વેપારીઓ આજે પૈસાની કમી અનુભવી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાન રહો. આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહેશે. ચંદન શિવલિંગને અર્પણ કરો. નંબર 12. મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, જ અને થ. મીન રાશિના જાતકોને અઠવાડિયાના પહેલા દિવસે વધુ મહેનત કરવાની જરૂર છે, તો જ સફળતાની તકો મળશે. ધંધામાં ભારણ વધતું જણાય. આજે બંને પક્ષોનો સહયોગ દેખાઈ રહ્યો છે. આજે કોઈ મહત્વાકાંક્ષી યોજના શરૂ થશે, જે તમારું ભવિષ્ય મજબૂત કરશે. આજે પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને બહારનું ખાવા પીવાનું ટાળો. આજે ભાગ્ય 65% તમારા પક્ષમાં રહેશે. સોમવારે વ્રત રાખો અને પૂજામાં શિવલિંગ પર ગંગાજળ ચડાવો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને રાધે રાધે.